નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। હવે કાલથી એસટી બસના પૈડા નહીં થંભે। સરકાર સાથેની વાટાઘાટમાં સમાધાન થતાં કર્મચારીઓએ હડતાલ સમેટી। શહેરના મજેવડી દરવાજે આવેલ એક પેટ્રોલ પંપમાં ગ્રાહકોને છેતરતા હોવાનો વિડીયો આવ્યો સામે। તોલમાપ ખાતાની અને પુરવઠા વિભાગની પણ મિલીભગત નીતિ હોવાની સંભાવના। આદ્ય શક્તિની આરાધનાનું પર્વ શાંતિ મનાવવા માટે સજ્જ બનતા માઈ ભક્તો ગરબો, હાર, ચુંદડી અને પૂજાપાની બજારમાં ધૂમ કરાકી। સમયાંતરે યોજાતા કૃષિ મેળા અને તાલીમ વર્ગોને કારણે ખેડૂતોને થઈ રહ્યો છે ફાયદો। મળેલ જ્ઞાનનો ઉપયોગ કરીને કૃષિ ઉત્પાદન વધારતા હોવાનો ખેડૂતોએ કર્યો સ્વીકાર। ભેસાણ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીનો યોજાયો પદવીદાન સમારોહ। રાજ્યના વિકાસમાં મેળવેલ તાલીમનો ઉપયોગ કરવા આગેવાનોએ પાઠવી શુભેચ્છા। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। સોલાર રૂફટોપ યોજના શરૂ થઈ ગઈ છે, જેમાં સરકારશ્રીની સબસિડીની લહાણી પણ થઈ રહી છે। જી હા, પરસાણા સોલાર ગવર્મેન્ટ એપ્રુવ્ડ જેડાની માન્યતા પ્રાપ્ત અને ઓનર સંચાલિત કંપની છે। અહીં આપને મળશે સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, સોલાર પમ્પિંગ સિસ્ટમ તથા તમામ પ્રકારની સોલાર આઇટમ્સ। વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર, 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા અને સર્વિસમાં શાંતિનો અહેસાસ। તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો। પરસાણા સોલાર એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર। મોબાઈલ 9909461399 એન્ડ 6358141994। હવે જોઈએ સમાચાર વિગતવાર।
ગુજરાત એસટીના કર્મચારીઓએ તારીખ 22મી સપ્ટેમ્બરે મધરાતથી એસટીના પૈડા થંભાવી દેવાની ચીમકી આપી હતી, જેને પગલે સરકારે ગઈકાલથી વાટાઘાટો શરૂ કરી હતી. સરવારે આ વાટાઘાટો સફળ બની છે ને એસટીના કર્મચારીઓ હવે હડતાલ ઉપર નહીં જાય તેવી જાહેરાત કર્મચારી મંડળ દ્વારા કરવામાં આવી છે. એસટીના પૈડા જો થંભી જાય તો લાખો લોકોના પરિવહનને વ્યાપક અસર પહોંચે તેમ હતી. આ સંજોગોમાં જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકાર કોઈ જોખમ લેવા માંગતી ન હોય તેમ ગઈકાલે એસટી કર્મચારી મંડળ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો હતો અને મોડી સાંજે સમાધાન થયું હતું, જેને કારણે એસટી કર્મચારી મંડળે એસટીની હડતાલ પાછી ખેંચી હોવાની જાહેરાત કરી છે. જૂનાગઢમાં મજેવડી દરવાજા પાસે આવેલ એક પેટ્રોલ પંપમાં કર્મચારીએ ગ્રાહકને ઓછું પેટ્રોલ આપ્યું હોવાનો વિડીયો સામે આવતા ગ્રાહક વર્ગમાં પેટ્રોલ પંપની મનમાની સામે રોષ વ્યાપ્યો છે. આમ તો સામાન્ય રીતે ઘણા બધા પેટ્રોલ પંપમાં ગ્રાહકોને છેતરતા હોવાની વાતો સામે આવતી હોય છે, પરંતુ આજે મજેવડી દરવાજે આવેલ એક પેટ્રોલ પંપમાં પોલીસ તાલીમ વિદ્યાલયમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી જ પેટ્રોલ ભરાવવા માટે ગયા હતા. એમના જણાવ્યા અનુસાર એમણે 500 રૂપિયાનું પેટ્રોલ કહ્યું હતું, ત્યારે કર્મચારીએ 440 રૂપિયાનું પેટ્રોલ ભર્યું હતું. પોલીસે આ અંગે કર્મચારીનું ધ્યાન દોરતા કર્મચારીએ આ પોતાની ભૂલ હોવાનો સ્વીકાર કર્યો હતો અને આડકતરી રીતે આવું નિયમિત રીતે થતું હોવાનો પણ તેમણે સ્વીકાર કર્યો હતો. સમગ્ર ઘટનામાં તોલમાપ ખાતાની ક્યાંક ને ક્યાંક મિલીભગત નીતિ રહેતી હોવાનો ગણગણાટ પણ પેટ્રોલ પુરાવનાર ગ્રાહક વર્ગમાં ઉઠી રહ્યો છે. પોલીસ કર્મચારીની સતર્કતાને કારણે અત્યારે આ ઘટનાનો પર્દાફાશ થયો છે, ત્યારે તોલમાપ ખાતું આ બાબતે ગંભીર બને તેવી લાગણી જાહેર જીવનમાં પ્રવર્તી રહી છે. સોમવારથી શરૂ થતું આદ્ય શક્તિનું મહાપર્વ આશ્વિન સુદ નવરાત્રીની ઉજવણી કરવા માટે જૂનાગઢના માય ભક્તો સજ્જ બન્યા છે. ગિરનાર ઉપર અંબાજી મંદિરથી લઈ વાઘેશ્વરી મંદિર અને નાના મોટા અનેક માય મંદિરોમાં ઘટ સ્થાપન સાથે નવલા નોરતાની ઉજવણી શરૂ થશે, ત્યારે હાલ બજારમાં માતાજીની ચુંદડી, માતાજી માટેનો હાર, ગરબડીયો ગરબો, અલગ અલગ પૂજાપો, કંકુ જેવા પૂજાપાની ધૂમધડાકી શરૂ થઈ છે. પોસ્ટ ઓફિસ રોડ અને હવેલી ગલી સહિતના વિસ્તારમાં દરરોજ સાંજે માતાજીનો શણગાર કરવા માટે માય ભક્તો અલગ અલગ વસ્તુઓ ખરીદી રહ્યા છે. માય મંદિરોમાં તો ઘટ સ્થાપન થતા હોય છે, પરંતુ લગભગ ઘરમાં ગરબાનું સ્થાપન કરીને ઘણા બધા માય ભક્તો નિત્ય રીતે આરતી અને માતાજીની ચૂંદડી ખરીદતા હોય છે. તો માતાજીના મંદિરની અંદર હારની ખરીદી કરવા માટે પણ હાલ હવેલી ગલીને મુખ્ય બજાર લોકો માટે ફેવરિટ બની રહી છે. વેપારીઓ જણાવી રહ્યા છે કે આ છેલ્લું અઠવાડિયું છે, જેને કારણે નવલા નોરતાની ઉજવણીનો ધમધમાટ બજારમાં શરૂ થયો છે. તો આદ્ય શક્તિની આરાધના કરવા માટે સજ્જ બનેલા માય ભક્તોએ પણ પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો. છેલ્લા નવરાત્રિના 2-3 દિવસો આવ્યા છે તે અલગ અલગ જાતની ચૂંદડી, માતાજીના ગરબા, હાર, માતાજીના સ્થાપન, નાની નાની બાળકો માટે ગરબા, માતાજીના મંદિરના ગરબા ને છેલ્લા 2-3 દિવસ નોરતાના આવ્યા એ ધરાકીની પ્રતિષ્ઠા આવી છે. હા જી ભાઈ, મારું નામ ભટ્ટ અભય છે. અમે નોરતાની 2 દીની વાત છે અને માતાજીના સ્થાપનની ખરીદી કરવાની ઈચ્છા છે. જેમાં અમારે અખંડ દીવાનું બધું હોય માતાજીનું, તેના માટે બજારમાં ખરીદીમાં નીકળેલ છે. શું શું ખરીદવું આજે? ચૂંદડી, હાર, પછી અબીર ગુલાલ, બધું પ્રસાદી માટેની બધી વસ્તુ, ચૂંદડી, શણગારમાં બધું, હારમાં. દરમિયાન સુપ્રસિદ્ધ વાઘેશ્વરી માતાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ આસો નવરાત્રીની શ્રદ્ધાભેર ઉજવણી થશે. વાઘેશ્વરી મંદિર ટ્રસ્ટની યાદીમાં જણાવ્યા અનુસાર મંદિરનો સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને મંદિર વહેલી સવારે 5:30 કલાકે ખુલી જશે. 7 કલાકે આરતી થશે, ત્યારબાદ બપોરે 3 થી 4 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. આશ્વિન સુદ આઠમ એટલે કે 3 ઓક્ટોબરના રોજ વાઘેશ્વરી માતાનો હવન યોજાશે, જેનું બીડું સાંજે 5 કલાકે સંપન્ન થશે. વાઘેશ્વર મંદિરની સાથે સાથે ઉપલા વાઘેશ્વરી ખાતે પણ નોરતાની ઉજવણી થશે અને ત્યાં પણ અષ્ટમીનો હવન યોજાશે. માઈ ભક્તોને વાઘેશ્વરી માતાના દર્શનાર્થે શિસ્ત સાથે આવવા અને યોગ્ય નિયમોનું પાલન કરવા માટે ટ્રસ્ટીઓ તરફથી અપીલ કરવામાં આવી છે.
ભાજપ દ્વારા ગઈકાલે વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને ઈ બાઇકનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા આ ઈ બાઇકનું લોન્ચિંગ જુનાગઢ ખાતે થયું. પંડિત દીનદયાલ ઉપાધ્યાય કેન્દ્ર એટલે કે બીજેપીના મધ્યસ્થ કાર્યાલયથી 4 ગામડાઓમાં ઈ બાઇકને મોકલવામાં આવ્યા હતા. નમો કિસાન સંઘ દ્વારા આ ઈ બાઇકના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ ખાસ કરીને ગામડાઓ સુધી પહોંચે. સિંચાઈની જે યોજનાઓ છે તે, ઉર્જા વિભાગની જે યોજનાઓ છે અને રાંધણ ગેસ સહિતની યોજનાઓથી લોકો વાકેફ થાય તે માટે આ ઈ બાઇકનું માધ્યમ ખૂબ જ અસરકારક સાબિત રહેશે તેમ ભાજપાના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સહિતના પદાધિકારીઓ મેયર સંમેલનમાં ભાગ લેવા ગયા હતા. તેની પણ ખુશી આ તકે પંડિત દીનદયાલ ઉપાધ્યાય કેન્દ્ર ખાતે વાગોળવામાં આવી હતી ને નરેન્દ્ર મોદી સાથેના સંવાદનો સૂર પણ આ બેઠકમાં વ્યક્ત થયો હતો. નમો કિસાન પંચાયત ઈ બાઇક લોન્ચિંગનો કાર્યક્રમ હતો આજે, અને આજથી અમે દરેક વિધાનસભા ક્ષેત્રમાં, જુનાગઢ જિલ્લાની 4 વિધાનસભા ક્ષેત્રમાં 4 ઈ બાઇકને અહીંથી રવાના કરેલ છે. અને દરેક ગામડે ભારત સરકાર અને ગુજરાત સરકારની અનેકવિધ યોજનાઓથી ગામના આમ જનતાને માહિતીગાર કરશે અને ગામડે ગામડે જઈ અને સરકારે કરેલા કામોનું વર્ણન કરવા માટે આ ઈ બાઇક દરેક ગામડે જવાની છે. ગુજરાત ભાજપ ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાની ગાઈડલાઈન મુજબ અને સૂચના મુજબ આ કાર્યક્રમ દરેક ગુજરાતના દરેક ગામડામાં ઈ બાઇક જઈ અને કિસાન મોરચો આ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યો છે. અને કિસાન મોરચાના દરેક કાર્યકર્તા ગામડે ગામડે જઈ અને સરકારની સિંચાઈલક્ષી કામોની વિગત, ઉર્જાલક્ષી અને ગ્રામ્ય 1995 પહેલાંનું ગામડું કેવું હતું અને આજે ગામડું કેવું છે આ વિશે તમામ ગામ લોકોને માહિતીગાર કરવાના છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગરવા ગિરનારની લીલી પરિક્રમા માટે તંત્રએ કવાયત શરૂ કરી છે. તાજેતરમાં જિલ્લા કલેક્ટર રચિત રાજના અધ્યક્ષ સ્થાને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથેની બેઠક મળી હતી અને કારતક સુદ એકાદશીથી પૂનમ સુધી ચાલતી ગિરનારની પરિક્રમા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. દરમિયાન તંત્રના જણાવ્યા અનુસાર હવે પછીની બેઠક સાધુ સંતો, સામાજિક આગેવાનો, અન્ન ક્ષેત્રના સંચાલકો તેમજ ઉતારા મંડળ સાથે પણ કરવામાં આવશે અને ગિરનારની પરિક્રમામાં કોઈ મુશ્કેલી ન થાય તે માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 2 વર્ષના ગાળા પછી આ વખતે ગિરનારની લીલી પરિક્રમા કોઈ પણ પ્રકારના અડચણ વિના યોજાવાની છે, જેને કારણે 8 થી 10 લાખ ભાવિકો પરિક્રમામાં આવે તેવી સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની બદલી થતા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શ્રી જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજના આગેવાનોએ તેમજ ધર્મગુરુએ એકી અવાજે પ્રદીપસિંહ જાડેજાની કામગીરીને બિરદાવી હતી. શાલ ઓઢાડી માથે સાફો પહેરાવીને હાર તોરા કરીને પ્રદીપસિંહ જાડેજાનું સન્માન કરીને તેને વિદાય આપવામાં આવી હતી. સાથોસાથ ડીવાયએસપી શ્રી બળવાનું પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા બહુમાન કરવામાં આવ્યું. પ્રતિભાવમાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે પોતે 3.5 વર્ષથી જૂનાગઢમાં ફરજ બજાવી રહ્યા છે, ત્યારે અહીંની કોમી એકતા સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને ગણી શકાય. પોતે અલગ અલગ શહેર અને ગામમાં ફરજ બજાવી છે, પરંતુ હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચેનો સંપ જૂનાગઢમાં છે એવો બીજે ક્યાંય જોવા મળ્યો નથી તેવો પ્રતિભાવ આપીને શ્રી જાડેજાએ મુસ્લિમ સમાજનો આભાર માન્યો હતો અને આ જ પ્રકારની સંઘભાવના, કોમી એકતા કાયમી જૂનાગઢની ભૂમિ ઉપર જળવાઈ રહે તેવી શુભકામના પણ આપી હતી. મુસ્લિમ સમાજ દ્વારા આપણા પ્રદીપસિંહ જાડેજા સાહેબ ડીવાયએસપી શ્રી, તેમજ છે પાટીલ સાહેબ પીઆઈ શ્રી, તેમજ છે બળવા સાહેબ, આ ત્રણેય અધિકારીઓનું છે અભિવાદન રજાકભાઈ આલા એના છે નેતૃત્વમાં બધા મિત્રો ભેગા થયા હતા. સમાજના આગેવાનો, ધર્મગુરુઓ અને કામ કોણ કરી શકે, એકલો માણસ શું કરી શકે એની મિસાલ છે જાડેજા સાહેબે બતાવી છે. એ કોરોના કાળ હોય કે કોઈ પણ સમયે જ્યારે પણ બંને સમાજને, નાગરિકોને બધા સાથે લઈને કેમ કામ કરવું એનું કામ છે એ જાડેજા સાહેબે કર્યું છે અને એનું આજે એ કામનું સન્માન છે, વ્યક્તિનું સન્માન નથી. વ્યક્તિ તો આજે છે કાલે બદલી જશે, તો હંમેશા સારા કામ કરે એનું સન્માન થાય છે એમ દરેક ધર્મમાં કીધું છે. તો જાડેજા સાહેબનું સન્માન બધે કર્યું છે. એ બધાને છે લાગણી અને પ્રેમ વ્યક્ત કર્યો છે. સન્માન તો શું કરી શકીએ, તો લાગણી અને પ્રેમ વ્યક્ત કર્યો છે. પણ ખરેખર મને 3.5 વર્ષ જેટલા સમયમાં જૂનાગઢ છે એ કોમી એકતા માટે ખૂબ જ એક અલગ છાપ પડેલી છે. દરેક જગ્યાએ મેં નોકરી કરેલી છે, પણ હિન્દુ મુસ્લિમ એકતા માટે એક મિસાલ છે જૂનાગઢ. અને અવારનવાર જે કાંઈ બનાવો બને છે એમાં આગેવાનો અને કોમી એકતા સમિતિ તેમજ હિન્દુ સંગઠનો અને મુસ્લિમ સંગઠનો દ્વારા ખૂબ જ સરસ રીતે ટેકલ થાય છે. આ તકે હું હુસેનભાઈને પણ યાદ કરું છું, કારણ કે એમની સાથે મેં કામ કર્યું છે અને એમની પણ બહુ સારી ભાવના હતી, માણસો એક થઈને રહે. જે વડીલોએ તમને જે સંસ્કાર આપ્યા છે અને જે કોમી એકતા છે એ વર્ષો વર્ષ જળવાઈ રહે એવી શુભેચ્છા પણ આ તકે પાઠવું છું. આગામી 25મી સપ્ટેમ્બરને રવિવારે વહેલી સવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 5:30 કલાકે બહાઉદ્દીન કોલેજના મેદાનમાંથી આ દોડનો પ્રારંભ થશે, જેના રજીસ્ટ્રેશન કરાવી લેવા માટે ભાજપ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢ વાસીઓને ખાસ કરીને
યુવા વર્ગને આ રન ફોર યુનિટીના કાર્યક્રમમાં જોડાવા શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ અપીલ કરી છે. નમસ્કાર મિત્રો, ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર યુવા મોરચા દ્વારા રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન દોડનું આયોજન તારીખ 25ના રોજ બાઉદીન કોલેજ ખાતે સવારે 5:30 કલાકે રાખેલ છે. હું સમગ્ર જુનાગઢની જનતાને આહવાન કરું છું કે આપ મોટી સંખ્યામાં આ મેરેથોન દોડમાં ભાગ લેશો. લેટ્સ રન ફોર ડેવલપમેન્ટ, લેટ્સ રન ફોર નેશન. ગુજરાતમાં યોજાતા કૃષિ મેળાને સમયાંતરે ખેડૂતોને અપાતી તાલીમને કારણે ખેડૂતોને મહત્તમ ફાયદો થયો હોવાનો સ્વીકાર ગામના ખેડૂતોએ કર્યો છે. જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે કૃષિ ઉત્પાદન સારું થઈ રહ્યું છે. જ્યાં જ્યાં ખેતરોમાં અત્યારે હરિયાળી ક્રાંતિ છવાઈ રહી છે, ત્યારે કેટલાક ખેડૂતોએ સ્વીકાર કર્યો છે કે અમે જે કૃષિ ઉત્પાદન વધારી રહ્યા છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની સાથે સાથે સમયાંતરે યોજાતા કૃષિ મેળા અને તાલીમ પણ મહત્વના ભાગ ભજવે છે. અમે તાલીમમાંથી જે શીખીને આવીએ છીએ, જેનો સીધો ઉપયોગ અમારા ખેતરમાં કરીએ છીએ અને સારો કૃષિ ઉત્પાદન મેળવી શકીએ છીએ. અને કૃષિ ઉત્પાદન સારું થાય તો આર્થિક ઉપાર્જન પણ આપોઆપ વધતું હોવાનો સ્વીકાર ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો અને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. હું નિશિત ઉમરેટિયા ખેડૂત છું. કૃષિ મેળામાં વારંવાર જાઉં છું અને ત્યાં નવી ટેકનોલોજી જોઉં છું. એ ટેકનોલોજી આપણા ખેતરમાં અપનાવું પણ છું અને એ ટેકનોલોજીથી આપણે ઘણો ફાયદો થાય છે અને મજૂરનો જે ખર્ચ છે એ ઘટે છે, તો આપણે થોડીક બેનિફિટ વધારે મળે છે. શું બીજું શીખવા મળે અહીંયા કૃષિ મેળા? શીખવામાં એ છે કે આપણે કોઈ પણ નવી વસ્તુ એ લોકો બતાવે છે, તો એમાંથી આપણે શીખીને એ વસ્તુ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એ નવી ખરીદી કરી ઉપયોગ કરીને એના આપણે ઘણા બધા ફાયદા થાય છે. ટૂંકમાં કહેવા જાય તો ખેતી ખર્ચ ઘટે છે અને ઉત્પાદનમાં વધારે ફાયદો થાય છે. હવે તાલીમમાં તો ઘણા સમયથી ચાલુ છે, પણ તાલીમમાં અમને સારી એવી માહિતી મળે છે. ખાતર, દવા, બિયારણ એને વિશે ઘણી સારી માહિતી મળે છે અને આનાથી ઘણો બધો ફાયદો થાય છે. શું શીખવા મળે? શીખવામાં એવું છે કે ખાતરનું પ્રમાણ કેટલું રાખવું, દવાનું પ્રમાણ કેટલું રાખવું અને એકરે કેટલી દવામાં પાણી જોઈએ, એવી બધી સારી એવી માહિતી મળે છે. સમાચારના અંતિમ ચરણ તરફ આગળ વધીએ તે પહેલા સમય થઈ ગયો છે વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં જોશીપુરા આદિત્યનગર વિસ્તારમાં ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ પ્રદેશ ઝોન કક્ષાના ભૂલકા મેળામાં જૂનાગઢ મહાનગરપાલિકાની ICDS શાખાના કર્મચારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા. તો સ્થાનિક નગરસેવકોએ પણ ભૂલકા મેળામાં ઉપસ્થિતિ દાખવીને નાના નાના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. મહાનગરપાલિકાના ICDS અધિકારી વત્સલાબેન દવેના જણાવ્યા અનુસાર જે રીતે આંગણવાડીમાં બાળકોને તૈયાર કરવામાં આવે છે તેની પ્રસ્તુતિ નિહાળીને સ્થાનિક વિસ્તારના વાલીઓ અને આગેવાનો પણ પ્રભાવિત થયા હતા. નાના નાના ભૂલકાઓને શૈક્ષણિક કીટના વિતરણની સાથે સાથે એમની જ પાસેથી કેટલીક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ રજૂ કરવામાં આવી હતી, જે નિહાળીને ખાસ કરીને વાલીઓ પ્રભાવિત થયા હતા અને આંગણવાડીમાં કઈ રીતે કામગીરી થાય છે તેનો ચિતાર પણ અહીંના લોકોને પ્રાપ્ત થયો હતો. વત્સલાબેન દવે અને તેની ટીમ દ્વારા જૂનાગઢના જોશીપુરા વિસ્તારમાં ભૂલકા મેળો સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. વત્સલાબેન દવે, પ્રોગ્રામ ઓફિસર, મહાનગરપાલિકા જૂનાગઢ. આજે અમે ભૂલકા મેળાનું આયોજન કરેલું છે. રાજકોટ ઝોન અને જિલ્લા વતીનું 16 સપ્ટેમ્બરે એ કાર્યક્રમ પૂરો કર્યો. આજે 21 સપ્ટેમ્બરે અમે ઘટક લેવલનો એક ભૂલકા મેળાનું આયોજન કર્યું. એમાં તમામ બાળકો અને વાલીઓ આ મેળામાં ભાગ લીધો. દરેક બાળકો પાસે જુદી જુદી થીમ પ્રમાણે પ્રવૃત્તિઓ કરાવી. અમે એને પોપેટ શો દ્વારા વાર્તા, બાળ ગીતો અને બાળકોને ખૂબ મજા કરાવી. બાળકો એટલી બધી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં મશગુલ હતા કે પોતાના વાલીઓને પણ એટલો આનંદ આવ્યો કે અમારા બાળકો આંગણવાડીની અંદર આ થીમ મુજબ દરેક પ્રવૃત્તિઓ કરે છે. અને અમે આજે 179 કેન્દ્રો પાસે 17 થીમ મુજબ દરેક જુદી જુદી TLMની કૃતિઓ કરાવેલી હતી. એ પણ આજે ડિસ્પ્લેમાં મૂકી છે અને દરેક વાલીઓને એનું નિદર્શન કરાવેલું અને બાળકોને અમે આંગણવાડીમાં આ રીતે પ્રવૃત્તિઓ કરાવીએ છીએ એ વિશે વાકેફ કર્યા. અને આ વિસ્તારના તમામ લોકોએ અમને ખૂબ સાથ સપોર્ટ આપ્યો. એ બદલ દરેકનો આભાર. જવાહર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મોટા મંદિર ખાતે આજે આંખના રોગ અંગેનો કેમ્પ યોજાયો હતો. રાજકોટની રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આંખની હોસ્પિટલના તજજ્ઞો દ્વારા કેમ્પમાં પોતાની સેવા પૂરી પાડવામાં આવી હતી. સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી ચાલેલ કેમ્પનો લાભ લગભગ 75 થી વધુ દર્દીઓએ લીધો હતો. સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંત સહિતના સ્વામીઓના આશીર્વાદથી આ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. કેમ્પનો લાભ લેવા આવેલ દર્દીઓએ પોતાના પ્રતિભાવમાં આ પ્રકારના કેમ્પને કારણે ગરીબ લોકો ખોટા ખર્ચમાંથી બચી જાય છે અને ખૂબ જ નજીવા દરે આંખની સારવાર કરાવી શકે છે તેવો સૂર વ્યક્ત કરીને રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આંખની હોસ્પિટલ અને સ્વામિનારાયણ મંદિરના સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. સ્વામિનારાયણ ભગવાનની છે, રણછોડ બાપુની છે. અહીંયા હાથમાં 9મો કેમ્પ ચાલે છે. દર મહિને 150 પોણા 200 એટલે ચેક કરે છે. 50 જેટલા મોતિયામાં છે. મોટી સેવા છે. મંદિરનો ટેકો સારો છે. મંદિરનો ટેકો ઉપરનો ટેકો સારો છે. મંદિર ભાઈ આશ્રમનો એટલે સારવાર સારી અને ચોક્કસ એનો પરિણામ આવે છે માણસોને. હાલો, લલિતાબેન ઉપાધ્યાય સરદારપરા. અને આજે અહીંયા કેમ્પ હતો મંદિરે, જૂના મંદિરે. અને મેં પણ આંખ બતાવી છે. જેને કોઈને કાંઈ આંખું બતાવી હોય એને સારી રીતે તપાસ કરે છે. અને જરૂર ને જરૂર આવજો. અને ડૉક્ટર સાહેબ દર 22 તારીખે છે હો. અને ડૉક્ટર સાહેબ પણ સારા છે અને આંખોનું નિદાન પણ સારું કરે છે. જય સ્વામિનારાયણ. ભેસાણ ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો પદવીદાન સમારંભ તાજેતરમાં સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં તાલીમાર્થી લોકોને પદવીની સાથે સાથે પુરસ્કૃત કરીને રાષ્ટ્રના વિકાસમાં અને રાજ્યના વિકાસમાં એમને મેળવેલી તાલીમનો સદુપયોગ થાય તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. ITIના આચાર્યશ્રીના જણાવ્યા અનુસાર સુરજભાઈ પરમાર અને જીતેન્દ્રભાઈ શીલુની ઉપસ્થિતિમાં યોજાયેલ આ પદવીદાન સમારંભમાં તાલીમાર્થીઓને તાલીમ પૂર્ણ કરી હોવાની ઉપાધિ આપવામાં આવી હતી ને એ રીતે ITI કે જે ઔદ્યોગિક ક્ષેત્રની તાલીમ આપતી સંસ્થા છે, ઔદ્યોગિક ક્ષેત્રમાં મેળવેલી તાલીમ રાજ્યના વિકાસ માટે પરિપૂર્ણ કરવામાં આવે ને તેઓને ઉપયોગી થાય તેવી શુભકામના આ તકે ITIના તાલીમાર્થીઓને આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લાની તમામ ITIમાં આ રીતના પદવીદાન સમારંભ ગરિમાપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયા હતા. નમસ્કાર, હું VD ખીમાણીયા, આચાર્ય શ્રી ITI ભેસાણ.
આજરોજ આઈટીઆઈ ભેસાણ ખાતે પાસ આઉટ થયેલા તાલીમાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાઈ ગયો. આ તકે મુખ્ય મહેમાન તરીકે આપણી આઈટીઆઈના આઈએમસી ઓફ આઈટીઆઈ ભેસાણના ચેરમેન સુરજભાઈ વી પરમાર તથા નિવૃત્ત ચણાકા પે સેન્ટર શાળાના આચાર્ય શ્રી જીતેન્દ્રભાઈ જી સિલુ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આપણે તાલીમાર્થીઓને પદવીદાનમાં 1 થી 3 નંબર આવેલા તાલીમાર્થીઓને મોમેન્ટો આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિવાય તાલીમાર્થીઓને ભવિષ્યમાં ઉજળી તકો રહે અને તે પોતાના સારો હોદ્દો પ્રાપ્ત કરી શકે એ બાબતે આચાર્યશ્રી દ્વારા તથા તમામ સ્ટાફ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. હવે કાલથી એસટી બસના પૈડા નહીં થંભે. સરકાર સાથેની વાટાઘાટમાં સમાધાન થતા કર્મચારીઓએ હડતાલ સમેટી. શહેરના મજેવડી દરવાજે આવેલ એક પેટ્રોલ પંપમાં ગ્રાહકોને છેતરતા હોવાનો વિડીયો આવ્યો સામે. તોલમાપ ખાતાની અને પુરવઠા વિભાગની પણ મિલીભગત હોવાની સંભાવના. આદ્ય શક્તિની આરાધનાનું પર્વ શાંતિ મનાવવા માટે સજ્જ બનતા માઈ ભક્તો ગરબો, હાર, ચુંદડી અને પૂજાપાની બજારમાં ધૂમ ધરાકી. સમયાંતરે યોજાતા કૃષિ મેળા અને તાલીમ વર્ગોને કારણે ખેડૂતોને થઈ રહ્યો છે ફાયદો. મળેલ જ્ઞાનનો ઉપયોગ કરીને કૃષિ ઉત્પાદન વધારતા હોવાનો ખેડૂતોએ કર્યો સ્વીકાર. ભેસાણ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીનો યોજાયો પદવીદાન સમારોહ. રાજ્યના વિકાસમાં મેળવેલ તાલીમનો ઉપયોગ કરવા આગેવાનોએ પાઠવી શુભેચ્છા. તો આ સાથે જ આજના જીડીપીએલ જુનાગઢ ન્યૂઝની પૂરા થાય છે. મને રજા આપશો. નમસ્કાર.